જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 12.2 નો પહેલો પ્રશ્ન જોઈએ। સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો। તો અહીં આપણને એક પદ આપેલ છે, બરાબર। એને સજાતીય પદ સાથે ગોઠવીને આપણે સાદું રૂપ આપવાનું છે। તો અહીં આપણે સૌપ્રથમ જોઈએ તો 21b અને 7b અને 20b એ સજાતીય પદ છે, બરાબર। બી ચલ ત્રણેયમાં સરખા છે, તેને આપણે પહેલાં સાથે પદ કરી દઈશું। એટલે 21b વત્તા 7b ઓછા 20b અને આ 32 પાછળ જતા રહે છે, ઓછા 32, બરાબર। હવે આ જે છે એ ત્રણ પદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા। એટલે આપણે અહીં જોઈએ તો 21 વત્તા 7 થાય 28, બરાબર। અને 28માંથી 20 ઓછા કરીએ, અહીં આપણે પહેલાં સરવાળો કરી દઈએ। 21 વત્તા 7 28, 28b ઓછા 20b ઓછા 32, તો 28b માંથી આપણે 20b બાદ કરીએ એટલે બચે 8b, બરાબર। તો બચ્યા 8b ઓછા 32, એટલે આપણો જવાબ આવી ગયો 8b ઓછા 32। આ થઈ ગયો પહેલો દાખલો। અહીં આપણે શું કર્યું? સજાતીય પદને સાથે કર્યા। પછી 21 વત્તા 7b સરવાળો છે બંને વચ્ચે, એટલે 28b ઓછા 20b, 28b માંથી 20 જાય એટલે 8b બચ્યા ઓછા 32। તો અહીં સુધી અવયવ પદ ચાલશે, એનાથી આગળ દાખલો ચાલશે નહીં, એટલે આપણો જવાબ આવી ગયો 8b ઓછા 32। હવે આપણે બીજો દાખલો જોઈએ। -z નો વર્ગ વત્તા 13z નો વર્ગ ઓછા 5z વત્તા 7z નો ઘન ઓછા 15z। અહીં પણ આપણે શું કરશું? સજાતીય જે પદો છે એને સાથે કરશું। તો અહીં પહેલાં આવશે આપણે 7z નો ઘન ઓછા ઘનવાળું જે પદ છે ને આપણે પહેલાં લઈ લેવાનું છે, જેની વધુ ઘાત છે તે પહેલાં આપણે લઈ લઈશું। એટલે 7z નો 3 ઘાત ઓછા z નો વર્ગ ઓછા z નો વર્ગ વત્તા એની સાથે સજાતીય પદ 13z નો વર્ગ ઓછા 5z ઓછા 15z, બરાબર। હવે અહીં આપણે 7z નો ઘન છે, તો ઘનવાળું કોઈ પદ નથી, એટલે આપણે એમને એમ જ રહેશે। એટલે અહીં આપણે લખી દઈએ બરાબર 7z નો ઘન। હવે અહીં આપણે જોઈએ તો ઓછા z નો વર્ગ વત્તા 13z નો વર્ગ છે, બરાબર ને। ઓછા z નો વર્ગ એટલે કે અહીં આપણે 1z નો વર્ગ સમજીશું, બરાબર। તો 13z ના વર્ગમાંથી 1z નો વર્ગ જાય એટલે કેટલા બચશે? 12। પણ મોટી સંખ્યાની નિશાની તમારે ધ્યાનમાં રાખવાની, એ નિશાનીને ધ્યાનમાં રાખીને તમારે અહીં નિશાની મૂકવાની। તો મોટી નિશાની પ્લસ છે એટલે અહીં પ્લસની નિશાની આવશે। 13z ના વર્ગમાંથી 1z નો વર્ગ જાય એટલે આવશે 12z નો વર્ગ, બરાબર ઓછા 5z ઓછા 15z। હવે આ પદ એમનું એમ જ રહેશે, વત્તા 12z નો વર્ગ બી એમ જ રહેશે। હવે આ જે આપણું પદ છે અહીં 5z ઓછા 15z, તો માઇનસ માઇનસ શું થઈ જવાના? અહીંયા પ્લસ થઈ જવાના, બરાબર। એટલે 15 વત્તા 5 20z, પણ નિશાની કઈ રહેશે? મોટી રકમની। તો મોટી રકમની નિશાની કઈ છે? માઇનસ, એટલે અહીં આવશે માઇનસ। એટલે આપણો જવાબ આવી ગયો 7z ની 3 ઘાત વત્તા 12z નો વર્ગ ઓછા 20z, આ આપણો જવાબ। ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો દાખલો। p ઓછા p માઇનસ q માઇનસ q માઇનસ કાઉન્સમાં q ઓછા p। તો જ્યારે બી આપણે આ કાઉન્સ છોડીએ તો આગળ જો માઇનસની નિશાની હોય તો કાઉન્સમાં રહેલ માઇનસની નિશાની શું થઈ જશે? પ્લસ થઈ જશે। અહીં p ઓછા, હવે આપણે કાંઈ આ જે માઇનસ છે ને પ્લસ થઈ જશે, કેમ કે આપણે કાઉન્સ દૂર કરવાનું છે। એટલે p અહીંયા આગળ માઇનસ આવ્યો એટલે એ માઇનસ માઇનસ પ્લસ q ઓછા q ઓછા અહીં પણ માઇનસ આવ્યા અને કાઉન્સ છોડવાનો છે એટલે આ માઇનસ છે શું થઈ જશે? પ્લસ થઈ જશે। એટલે q પ્લસ p। હવે આપણે સજાતીય પદોને સાથે કરી દઈએ। એટલે p વાળા જેટલા પણ પદ છે 1 2 અને 3, એ 3 પદને સાથે કરી દઈશું। p માઇનસ p પ્લસ p પ્લસ q માઇનસ q માઇનસ q, બરાબર। હવે આપણે શું કરીએ કે બધાના સજાતીય પદોના ચલમાં
સહગુણક નથી એટલે આપણે બધાને એક એક સહગુણક સમજીશું. એટલે આનો એક સહગુણક, આનો એક સહગુણક અને આનો એક સહગુણક, અને આપણે પીને સામાન્ય કાઢી લઈએ એટલે 1 - 1 + 1 પી વત્તા અહીં 1 - 1 - 1 ક્યુ એટલે 1 માંથી 1 જાય તો 0, 0 વત્તા 1 એટલે 1 પી વત્તા 1 માંથી 1 જાય તો 0, 0 માંથી 1 જાય તો -p એટલે -1 પી આન્સર આવ્યો. એટલે અહીં આપણે 1 પી ± ક્યુ જવાબ આવે આપણો. બરાબર, એટલે આ થઈ ગયો ત્રીજો દાખલો. હવે આપણે જોઈએ ચોથો દાખલો. 3a - 2b - ab માઇનસ કૌંસમાં a - b વત્તા ab કૌંસ પૂરો વત્તા 3ab વત્તા b માઇનસ a. તો સૌપ્રથમ તો આપણે અહીં કૌંસ દૂર કરીશું. અહીંયા આગળને માઇનસની નિશાની છે એટલે કૌંસ દૂર કરીએ એટલે આ અંદરની નિશાની બદલાઈ જશે. એટલે પહેલું પદ આપણું આવશે 3a - 2b - ab માઇનસ, હવે અહીંયા માઇનસ આવ્યા, આ કૌંસ દૂર કરશું એટલે આ વચ્ચેની નિશાની બદલાઈ જશે. a માઇનસ છે તેના પ્લસ અને અહીં માઇનસ છે તેના પ્લસના -ab વત્તા 3ab વત્તા b માઇનસ a. હવે આપણે a વાળા જે પદ છે એને સાથે કરી દઈશું, b વાળા પદને સાથે કરી દઈશું. તો અહીં આપણે જોઈએ આગળ તો 3a - a માઇનસ a ને સાથે કરી દઈએ વત્તા b વાળા પદને સાથે કરી દઈશું એટલે -2b પ્લસ b અને પ્લસ b. હવે જે બાકી બચેલા જે પદ છે કયા કયા રહ્યા તો -ab વત્તા 3ab આ પદ રહ્યા. હવે આપણે શું કરશું કે 3a માંથી એક a જાય એટલે બચ્યા 2a, 2a માંથી ફરીથી એક a જાય એટલે કેટલા બચશે 1a. સૌપ્રથમ આપણે 3a માંથી a બાદ કરીએ એટલે 2a બચ્યા -a વત્તા -2b માંથી એક b જાય એટલે -b વત્તા b બચ્યા વત્તા અહીં -ab માંથી -ab જતા રહે એટલે 0 એટલે કેટલા બચ્યા માઇનસ પ્લસ એટલે 2ab થઈ ગયા એટલે 2ab -2ab પ્લસ 3ab. બરાબર, નિશાની તો આપણી માઇનસની જ રહેવાની કેમ કે બંને માઇનસ છે એટલે. હવે આપણે અહીં જોઈએ તો 2a માંથી એક a જાય એટલે બચ્યા a વત્તા -b પ્લસ b બંને નીકળી જશે, b માંથી b નીકળી જાય એટલે 0 વત્તા 3ab માંથી 2ab જશે એટલે કેટલા બચ્યા 1ab એટલે અહીં આવશે ab એટલે 1ab એટલે આપણી પાસે જવાબ આવે a વત્તા ab. 0 ને ગણવામાં આવશે નહીં એટલે જવાબ આવશે આપણો a વત્તા ab. એટલે આ પણ દાખલો થઈ ગયો આપણો. તેવી જ રીતે હવે આપણે જોઈએ પાંચમો દાખલો. પાંચમા દાખલામાં 5x² y માઇનસ 5x² વત્તા 3yx² ઓછા 3y² વત્તા x² ઓછા y² વત્તા 8xy² ઓછા 3y². સૌપ્રથમ આપણે સજાતીય પદોને સાથે કરશું એટલે અહીં જે આપણે છે બરાબરની નિશાની બરાબર 5x² y વત્તા આ જે છે સજાતીય પદ છે એટલે 3yx² એને આપણે સાથે લખી લીધા પ્લસ હવે અલગ કયું છે તો આ એક અલગ છે, એની સાથે કોઈ સરખું પદ નથી એટલે એને આપણે અલગથી લખી દઈએ 8xy² વત્તા કૌંસમાં -5x² વત્તા x² છે એટલે એનો પ્લસ કરી દઈશું આપણે x² કૌંસ પૂરો વત્તા હવે શું બચ્યા તે લખી દે તો બચ્યા -3y² બચ્યા -y² બચ્યા અને -3y² બચ્યા એટલે એ સજાતીય પદ છે. -3y² તમારે નિશાની સાથે જ લેવાની છે -y² -3y².
બરાબર, આપણે સજાતીય પદોને સાથે લખી લીધા. હવે અહીં જોઈએ તો 5x નો વર્ગ y ને 3x નો વર્ગ y એટલે 5 વત્તા 3 કેટલા થશે? 8xy નો વર્ગ થશે. એટલે આપણે લખી દે 8x નો વર્ગ y વત્તા, હવે 8 એકલા જ છે એ પદ, તો એને એમને એમ જ લખશું 8xy નો વર્ગ વત્તા, હવે અહીં જોઈએ તો -5x નો વર્ગ વત્તા x નો વર્ગ છે એટલે માઇનસ પ્લસ માઇનસ થશે. તો 5x ના વર્ગમાંથી 1x નો વર્ગ જાય એટલે કેટલા આવશે? 4. પણ નિશાની આપણી શેની રહેશે? માઇનસની. આપણે અહીં કાઉન્સમાં લખી દઈશું -4x નો વર્ગ વત્તા, હવે અહીં આપણે જોઈએ તો -3y નો વર્ગ છે ને અહીં -y નો વર્ગ, માઇનસ માઇનસ તો શું થઈ જવાના આપણા? પ્લસ થઈ જવાના, એટલે 4y નો વર્ગ થઈ ગયા. પણ નિશાની શેની રહેશે? માઇનસની રહેશે. બરાબર, એટલે અહીં આપણે લખીએ કાઉન્સમાં -4y નો વર્ગ -3y નો વર્ગ. હવે આપણી પાસે જે બચ્યું એ લખી દે. આ એક જ પદ છે એટલે એનો એ જ આવશે 8x નો વર્ગ y વત્તા આ પણ 8xy નો વર્ગ. અહીં બંનેનો સરવાળો નહીં થશે કેમ કે અહીં x નો વર્ગ છે ને અહીં y નો વર્ગ છે એટલે ચલ અલગ અલગ છે, ઘાત અલગ અલગ છે. બરાબર, વત્તા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અહીંયા. બરાબર, આપણે કાઉન્સ દૂર કરવાનો છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા. -4x નો વર્ગ, હવે અહીં આપણે જોઈએ તો 4y નો વર્ગ છે અને -3y નો વર્ગ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 4 ને 3 7y નો વર્ગ. બરાબર, પણ અહીં આપણે નિશાની આવશે માઇનસની ને અહીં પ્લસ છે, પણ આપણે કાઉન્સ દૂર કરવાના એટલે પ્લસ માઇનસ -7y નો વર્ગ આપણો જવાબ આવશે. બરાબર, એટલે 8x નો વર્ગ y વત્તા 8xy નો વર્ગ ઓછા 4x નો વર્ગ ઓછા 7y નો વર્ગ. તો આ થઈ ગયો આપણો જવાબ. એવી જ રીતે આ જે છઠ્ઠો દાખલો છે એ છઠ્ઠો દાખલો તમારે જાતે ગણવાનો છે. છઠ્ઠા દાખલામાં તમારે પહેલાં શું કરવાનું છે કે આ કાઉન્સ દૂર કરવાનો છે. બરાબર, આ પહેલા કાઉન્સમાં કોઈ નિશાની બદલાશે નહીં કેમ કે આગળ કોઈ નિશાની નથી માઇનસની, એટલે પહેલો કાઉન્સનો નિશાની કોઈ બદલાશે નથી એટલે એમનું જ લખી દેવાનું. ત્યારબાદ અહીં વચ્ચે માઇનસની નિશાની છે ને પછી કાઉન્સ છે, તો માઇનસની નિશાની જ્યારે તમે માઇનસની નિશાની બાદ જો કાઉન્સ છોડવાના હોય તો ત્યારે તમારા કાઉન્સની નિશાની બદલાઈ જશે. એટલે જ્યારે તમે એ કાઉન્સ દૂર કરશો તો માઇનસ પછીની જે કાઉન્સ છે એ દૂર કરશો એટલે આ જે રકમ છે માઇનસના પ્લસ થઈ જશે ને એ પણ માઇનસના પ્લસ થઈ જાય. ત્યારબાદ તમે દાખલાની ગણતરી કરજો. તો આ એક દાખલો તમારે જાતે હોમવર્કમાં ગણવાનો છે.